અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ પટેલપરા વિસ્તારમાં મજૂરી કામ કરી રહેલા 52 વર્ષીય વિનુભાઈ મનુભાઈ લગદેર રાત્રે 9 વાગ્યે ગામના સ્મશાન પાસે બેઠા હતા. દરમિયાન અકેલ રહીમભાઈ કચરા તેઓ સાથે મજાક મસ્તી કરતા હતા. વિનુભાઈએ મજાક ન કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિનુભાઈએ અકીલને ઝાપટ મારતા અકીલે બંદૂક રાખી તેને અન્ય તોફિક, કાસમભાઈ અગવાન અને 2 અજાણ્યા વ્યક્તિઓને બોલાવી જ્યારે એક સાથે આવી તેઓ પર હુમલો કર્યો હતો કે જેમાં 2 અજાણ્યા શખ્સોએ વિનુભાઈને પકડી રાખી અકીલ અને તોફિકે છરી અને તલવારના પેટના ભાગે મારતા તેઓએ હાથ આડા રાખતા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો કે જ્યાં તેઓના શરીરમાં 72 ટાંકા લઈ તબીબોએ સારવાર શરૂ કરી હતી. આ અંગે ખાંભા પોલીસે અકીલ રહીમભાઈ કચરા, તોફિક, કાસમભાઈ અગવાન અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેહુલ ત્રિવેદી સાથે અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.